બોલો સાહેબ. વકીલ છું પછી નહીં, વકીલ કેવી રીતે પછી એડવોકેટ રોકું છું. વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ? વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે? એડવોકેટને કેમ રોકો છો? ભાઈ વકીલ સાહેબ, વકીલને તો જવા દો. બોલો. ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે? વકીલ વગર કેવી રીતે થશે? વકીલ તો અંદર છે ને. કોણ છે? અમારા વકીલ તો જોશે ને. કોણ છે વકીલ? હા, ગોપાલભાઈ ઇટાલિયા છે. હા, બીજા કોઈ વકીલને વકીલના વહી આપવાના છે. ના તો વકીલ નામ એ આપવાના છે. હા તો વકીલને તો મોકલો અમે. હા, એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો. એડવોકેટને કેવી રીતે હા તો એ જ જવાનું. એડવોકેટને કેમ રોકો છો? તમારે પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે એડવોકેટને કોર્ટમાં નહીં જવા દો તમે. એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો? ભાઈ, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? એડવોકેટને કેમ રોકો છો? બધા મીડિયા મિત્રો આવશો. ભાઈ, ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો કોર્ટમાં નહીં જાય. ખોલો ખોલો. અરે અહીંયા વકીલ. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્ર બધા અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો. કોર્ટમાં લઈ લીધી લાગે સરકારે. ખાનગી વાતો બંધ કરો. એટલે તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું તમે નો વકીલ હોઉં. તમારે કઈ કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો. એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ એ છે હોય, તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. એમ નહીં. ભાઈ, આ કોર્ટના દરવાજા ખોલો. તમે નક્કી કરો. કોર્ટના સાહેબ, કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસો અંદર જવા દો. અંદર બધા મીડિયા મિત્રોને જવા દો. અંદર સામાન્ય લોકોને જવા દો. અંદર ચાલો બધાને જવા દો. અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ને? સાહેબ ખોલો. નહીં, તમે ખોલાવો. તમે બંધ કરાવ્યું છે. તમે બંધ કરાવ્યું છે. ખોલાવો, અંદર ખોલાવો. અને બધી બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. કોર્ટ ઓપન અદાલત છે. વકીલ છે કોણ નહીં? ઓપન કોર્ટ છે. જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. કોની જોડે એટલે જજને પૂછવાનું વકીલે. સાહેબ ખોલાવો, ખોલાવો પછી ફોન કરો. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. આવો. એટલે આટલી હદે દાદાગીરી. આટલી હદે દાદાગીરી. ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલાવો, હું જાઉં અંદર. ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો. કોર્ટ પબ્લિકની છે, ભાજપની નથી. કોર્ટ નથી, જનતાની અદાલત છે. ભાઈ જનતાની અદાલત, અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો. લોકોને જવા દો અંદર. નહીં, તમે ગેટ ખોલાવો. ચાલો ગેટ ખોલાવો. ગેટ ખોલાવો સાહેબ. ગેટ ખોલો, ગેટ ખોલો. સાહેબ, સાહેબ ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી.
તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો. આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો. તમે કોર્ટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, અત્યારે ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, એક મિનિટ સાહેબ, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. ગઢવી સાહેબ સાંભળો. કોર્ટ ભાજપની નથી. કોઈને ખોટી ખોટી વાત કરો. કોર્ટ તમે અમે એ કહીએ છીએ કે બતાવો જલ્દી, કોર્ટ ખોલાવો, 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 પૂછવું પડે. ખોલાવો. કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. હવે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે. ગઢવી સાહેબ આ બાજુ આવો. ભાઈ સાહેબ તમે હા પણ ફોન કેવી રીતે ચાલુ રાખો ફોન? હા તો ખોલાવો ને, આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ, ખોલાવો. પબ્લિક ને અંદર નહીં જાવ, કોર્ટમાં નહીં જાય પબ્લિક. ભાજપની કોર્ટ છે આ? એવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો ખોલો હાલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ. આ વકીલ સાહેબ ને તો જવા દો. હાલો આવો. એક જ એક નહીં, એડવોકેટ ની યાર આસિસ્ટન્ટો 10 હોય. અરે એમ હોય યાર, કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર, કેવી વાત કરો? એમ થોડું હાલે. ના ના, અંદર જશે. અરે આ એક જ ગાડી એક જ ગાડી ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ જાઓ. અરે પણ એક જ ગાડી મારી ગાડી તો જાય. હા હા તો આસિસ્ટન્ટ આવે છે. હા હોય જ ને. તમે સાહેબ હવે એટલું બધું હવે તમે બધી વસ્તુની ન કરો તમે. કાયદાની ભરો. એટલે એહસાન નથી. એ એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલત ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ.